નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, તમારી દ્વિતીય પરીક્ષા નજીક આવી રહી છે અને દ્વિતીય પરીક્ષાની તૈયારીઓ કરવા માટે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે આપણે લઈને આવ્યા છીએ સરસ મજાનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન, જેની અંદર ધોરણ 9 તમારું સામાજિક વિજ્ઞાન વિષય અને વિભાગ ડી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે. તો આજે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તમારી, તેને તમે ઘર બેઠા મંગાવવા ઈચ્છતા હોય તો માત્ર અને માત્ર 130 રૂપિયામાં તમને મળશે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જઈને તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. જોઈએ વિભાગ ડી. પહેલો સવાલ કે ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો. તો ભાઈ, ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન બંને મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયન અનેક વખત આમને સામને આવી, પરંતુ બંને પાસે પરમાણુ શસ્ત્રો અને દૂરસંચાર મિસાઇલો હોવાથી વિશ્વ ભયંકર મહાયુદ્ધમાંથી બચી ગયું. બંને મહાસત્તા વચ્ચે શરૂ થયેલી જે શસ્ત્ર સ્પર્ધા છે એ પરાકાષ્ઠાએ પહોંચી. દુનિયાના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના આંતર સંબંધોમાં આમૂલ મોટું પરિવર્તન આવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં અમેરિકા એકલું જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું, પરંતુ 1949માં સોવિયત યુનિયને સફળ અણુ અખતરો કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. વિશ્વના મોટા ભાગના દેશોને એકબીજા પ્રત્યે ભારોભાર અવિશ્વાસ હતો. તેમને એકબીજાનો ભય સતાવતો હતો, તેથી તેઓ જગતના એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા હતા. પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ જણાવો. શું હતા? તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાનું, શાંતિને અવરોધરૂપ બાબતોને અટકાવવાની, આક્રમણના કે શાંતિભંગના બનાવોને નાબૂદ કરવા, અસરકારક સામૂહિક પગલાં ભરવાના, દરેક આંતરરાષ્ટ્રીય વિવાદ કે ઝઘડાનો શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવાનો, આત્મનિર્ણય અને સમાન હકના પાયા પર વિશ્વના રાષ્ટ્રો વચ્ચે પરસ્પર મૈત્રીભર્યા સંબંધો વિકસાવવા અને વિશ્વ શાંતિ જળવાય એ માટે યોગ્ય પગલાં ભરવા, જગતના રાષ્ટ્રોની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર પ્રાપ્ત કરવો તે તેનું મુખ્ય લક્ષ્ય હતું. પછી જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના વિશ્વના બધા જ લોકો માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવાનો, વિશ્વમાં એકતા અને વિશ્વ બંધુત્વની ભાવના વિકસાવી, સંયુક્ત રાષ્ટ્રના ઉદ્દેશો હાંસલ કરવા માટે કામ કરી રહેલા રાષ્ટ્રના કાર્યો વચ્ચે યુએનએસ સુમેળન લાવનાર કેન્દ્ર તરીકે કામ કરવાનું હતું. પછી ત્રીજો સવાલ છે, ઠંડા યુદ્ધના મુખ્ય કારણો સંક્ષેપમાં જણાવો. તો હવે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા એક સાથે રહ્યા હતા, પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની સામ્યવાદી વિચારસરણીના કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી જુદા પડ્યા અને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બંને મહાસત્તાઓ એટલે કે અમેરિકા અને રશિયાએ સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ અને પ્રભાવ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. આ સમય દરમિયાન વિશ્વના મોટા ભાગના દેશો એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા અને વિશ્વમાં વિવિધ લશ્કરી જૂથોનું નિર્માણ છે ઠંડા યુદ્ધનું મહત્વનું કારણ બની ગયું. વિશ્વ બે વિરોધી સત્તા જૂથો વચ્ચે લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. સત્તાનું બે ધ્રુવો અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું. તેથી આ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થાના ગાળા તરીકે ઓળખવામાં આવે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આ બંને મહાસત્તા વચ્ચે અત્યંત તણાવપૂર્ણ સંબંધો સર્જાયા. બંને સત્તા જૂથો વિશે અવિશ્વાસ અને અસંતોષનું વાતાવરણ ઊભું થયું. સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાથી આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. પછી ચોથું, જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે સમજાવો. તો દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીની રાજ્ય વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા અને અર્થતંત્ર હતા એ સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. એ સમયે જર્મનીને ફરીથી બેઠું કરી શકે એવો કોઈ નેતા દેશમાં રહ્યો નહોતો. વિશ્વયુદ્ધ પૂરું થતાં જ જર્મનીને 4 વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું. 4 વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું અને વિશ્વયુદ્ધના છેલ્લા તબક્કા દરમિયાન સોવિયત યુનિયનની લાલ સેના જર્મનીના પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાવ્યો. તેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ છે અમેરિકા, ફ્રાન્સ અને તેની નજીક આવેલા પ્રદેશનો વહીવટ છે ફ્રાન્સને, નેધરલેન્ડ્સ અને હોલેન્ડ, બેલ્જિયમને અડીને આવેલો જર્મન પ્રદેશનો તેનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો. ભૌગોલિક રીતે પૂર્વ જર્મનીમાં આવેલા પાટનગર બર્લિનને પણ 4 વહીવટી વિભાગમાં વહેંચી દઈ
તેના પણ 4 દેશના વહીવટ સ્થાપવામાં આવ્યો અને વહીવટી એકતા માટે સંકલન સમિતિની પણ રચના કરવામાં આવી. અને આ જે સત્તા જૂથો છે ચારે ચાર, એના વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાતા પૂર્વ જર્મની પર પોતાની સત્તા જતી રહેશે એવો ડર સોવિયત યુનિયનને લાગ્યો. તેથી તેણે પૂર્વ જર્મનીમાં પોતાની સામ્યવાદી પક્ષની પૂતળા સરકાર હતી તે સ્થાપી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતપોતાના વહીવટ અંકુશ નીચેના પશ્ચિમ જર્મનીના પ્રદેશનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીની રચના કરી. પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું તેમ બર્લિનના પણ 3 વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું. આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયને એપ્રિલ 1948માં બર્લિનની નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઉભો થયો અને આ પરિસ્થિતિમાં પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર લાંબી ઊંચી દિવાલ બનાવવામાં આવી. ઉપરયુક્ત બનાવ પછીના 4.5 દશકના સમયમાં વિવિધ કારણોસર ઠંડા યુદ્ધની પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી દેશો વચ્ચે અંતર ઘટવા લાગ્યું. પરિણામે સોવિયત યુનિયનનું 14 રાજ્યમાં વિઘટન થયું. એ પ્રક્રિયાને ભાગરૂપે 3 ઓક્ટોબર 1990ના દિવસે પશ્ચિમ જર્મની અને પૂર્વ જર્મનીનું એકીકરણ થયું અને જર્મન પ્રજાના દુઃખ, યાતનાઓ, સંતાપ અને ક્રૂરતાભર્યો જોર જુલમના પ્રતીક સામે બર્લિનની દિવાલ હતી એને હર્ષોલ્લાસ સાથે તોડી પાડવામાં આવી. એ દિવાલ જમીનદોસ્ત થતા સમગ્ર જર્મન પ્રજાએ ભારે ખુશી અને આનંદ અનુભવ્યા અને સંયુક્ત બનેલા જર્મનીએ ઈસવીસન 1990 પછીના દશકમાં ખૂબ ઝડપથી પ્રગતિ સાધી. પરિણામે રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, સામાજિક વગેરે પ્રગતિ સાધીને તે યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બની ગયું. પછી 5મું છે નાટો, સિયાટો અને વોર્સો લશ્કરી જૂથો વિશે માહિતી આપો. પેલું આપણને આપેલું છે નાટો. તો કે સોવિયત યુનિયન અને તેના સામ્યવાદને અંકુશિત કરવાના ઉદ્દેશ્યથી એપ્રિલ 1919માં અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું. તે નાટોના એટલે કે નોર્થ ઈસ્ટ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના નામે ઓળખાય છે. પછી બીજું છે સિયાટો. ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાનું સામ્યવાદી વિસ્તારવાદ સામે રક્ષણ કરવા માટે 1954માં સિયાટો સાઉથ ઈસ્ટ એશિયા એસ્ટાર્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નામના લશ્કરી જૂથની રચના કરી. પછી છે વોર્સો કરાર. તો કે અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ રચાયેલા નાટો અને સિયાટો લશ્કરી જૂથના વધતા જતા પ્રભાવને અટકાવવા તેમની વિરુદ્ધમાં સોવિયત યુનિયનની નેતાગીરી નીચે યુરોપના સામ્યવાદી દેશોએ વોર્સો કરાર નામના લશ્કરી જૂથની રચના કરી. આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રોમાનિયા, રશિયા આ બધા દેશો આ લશ્કરી જૂથના સભ્યો હતા. અને વિદ્યાર્થી મિત્રો, તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તે પરીક્ષાની ખૂબ સારી એવી તૈયારીઓ કરવા માટે શંખનાદ નામના મોસ્ટ આઈએમપી પેપરની સિરીઝ છે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લાવી રહ્યું છે ટૂંક સમયની અંદર. જે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે છે, જેમાં બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરાયેલા પ્રશ્નપત્ર હશે. દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હશે. દરેક વિષયના પ્રશ્નપત્ર હશે. દરેક પ્રશ્નપત્રનું પીડીએફ સોલ્યુશન હશે. દરેક પ્રશ્નપત્રનું વિડીયો સોલ્યુશન પણ હશે. તો આ જે પીડીએફ સોલ્યુશન છે તે તમને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાં મળી જશે અને વિડીયો સોલ્યુશન છે તે આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં મળી જશે. પ્રકરણ નંબર 11 ટૂંક નોંધ લખો. સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્ર. ભાઈ 3 વિભાગો છે કાર્યક્ષેત્ર: મૂળભૂત અધિકાર ક્ષેત્ર, અપીલી અધિકાર ક્ષેત્ર અને સલાહકારી ક્ષેત્ર અધિકાર. એમાં આપણે પેલું જોઈએ મૂળભૂત ક્ષેત્રાધિકાર. તો આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત સંઘ અને રાજ્ય વચ્ચેના તેમજ રાજ્ય વચ્ચેના મતભેદોનો નિકાલ લાવે છે. પછી બીજું, તે સરકારની કોઈ પણ કાયદાકીય કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગે ચુકાદાઓ આપે છે. તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, મનાઈ હુકમ, અધિકાર ભંગ હુકમ, પ્રતિબંધ હુકમ, કર્તવ્ય હુકમ વગેરે હુકમ કાઢવાની સત્તા ધરાવે છે. પછી બીજું છે અપીલ અધિકાર ક્ષેત્ર. તો કે આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત રાજ્યોની વડી અદાલતોએ આપેલા ચુકાદા વિરુદ્ધ અમુક શરતોને આધીન રહીને અપીલો સાંભળે છે અને ચુકાદાઓ આપે છે. આ અધિકાર ક્ષેત્રને 3 પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. એક તો બંધારણના અર્થઘટન અંગેની અપીલ, બીજું દીવાની દાવા વિષયક અપીલ અને ત્રીજું છે ફોજદારી દાવા વિષયક અપીલ. ત્રીજું છે સલાહ અધિકાર ક્ષેત્ર. તો કે આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત અગત્યના કાનૂની,
પછી હકીકતલક્ષી, બંધારણીય અર્થઘટન, ખરડાની કાયદેસરતા, જાહેર હિત વગેરેને લગતા મહત્વના પ્રશ્ન સંબંધી રાષ્ટ્રપ્રમુખને સલાહ આપવાની કામગીરી બજાવે છે. જોકે સર્વોચ્ચ અદાલતની સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપ્રમુખ માટે બંધન હોતા નથી. સર્વોચ્ચ અદાલતની સલાહ માટે રાષ્ટ્રપ્રમુખે મોકલેલા પ્રશ્ન પર વિચારણા કરવાનું કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તેને રાષ્ટ્રપ્રમુખને પરત મોકલી શકે છે. સંસદ કાયદો પસાર કરીને સર્વોચ્ચ અદાલતને વધારે અધિકારો પણ આપી શકે છે. જો અહીં આપણને આપેલું છે ભારતનું ન્યાયતંત્ર સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલત, એમાં દીવાની અદાલત, ફોજદારી અદાલત અને તાલુકા એટલે કે ટ્રાયલ કોર્ટ્સ હોય છે. તાબાની અદાલતો તો જોઈએ રાજ્યની વડી અદાલતની હુકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કાર્ય કરતી અદાલતોને તાબાની અદાલત અથવા તો નીચલી અદાલતો કહેવાય. તાબાની અદાલતમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનો સમાવેશ થાય છે. રાજ્યની બધી જ તાબાની અદાલતો વડી અદાલતના નિરીક્ષણ હેઠળ કામ કરે છે. દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો હોય. જિલ્લા અદાલતમાં દીવાની દાવા ચલાવનાર ન્યાયાધીશને જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદમા ચલાવનાર ન્યાયાધીશ હોય તેને સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે. જિલ્લા અદાલતો તેના તાબા હેઠળની અદાલતોના ચુકાદાઓ સામેની અરજીની સુનાવણી કરે છે. દરેક જિલ્લાની દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ તેમજ સરકારે કરેલા કે સરકાર સામેના કેસ ચલાવવાની સત્તા છે. આ કોર્ટને સિવિલ જજ, લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, જમીન સંપાદનને લગતા, વળતરને લગતા દાવાઓ અને વાલીપણાને લગતા કેસો ચલાવવાની સત્તા ધરાવે છે. ફોજદારી અદાલતમાં સેશન્સ કોર્ટ અને તેની હકુમત નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશની અદાલતો, મામલતદાર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે. આ અદાલતોમાં 3 વર્ષથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને ₹5000 કે તેથી વધુ રકમ સુધીની દંડની અને હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસીની કે જન્મ ટિપ્પણી કે આજીવન કારાવાસની સજા આપવાની સત્તા ધરાવે છે. આ ઉપરાંત તાબાની અદાલતમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ અને ટ્રિબ્યુનલ એટલે કે ખાસ અદાલતો પણ હોય છે. પછી ત્રીજો સવાલ છે વડી અદાલતનું કાર્યક્ષેત્ર જણાવો. તો એને પણ 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક તો મૂળભૂત અધિકાર ક્ષેત્ર, બીજું છે અપીલ અધિકાર ક્ષેત્ર અને ત્રીજું છે વહીવટી અધિકાર ક્ષેત્ર. તો જોઈએ મૂળભૂત અધિકાર ક્ષેત્ર. આ અધિકાર હેઠળ વડી અદાલતો તેના અધિકાર ક્ષેત્રમાં આવતી સરકાર, સત્તામંડળ કે વ્યક્તિને મૂળભૂત હકોના ભંગ બદલ થયેલી રીટ અંગે આદેશ આપે છે. તે ચૂંટણીને કાયદોને તેમજ પ્રવેશ પરીક્ષા સંબંધી જોગવાઈઓને પડકારતી રીટ પિટિશનો સ્વીકારે છે અને તેમાં ચુકાદા આપે છે. તે કંપનીને લગતા તેમજ લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણને લગતા મુકદમાઓ સાંભળીને ચુકાદાઓ આપે છે. તમામ દીવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આપેલા ચુકાદાઓ સામેની રીટ અરજીઓ સાંભળે અને તેમના સામે ચુકાદા આપે છે. અદાલતી તિરસ્કારને લગતા જમીન મહેસૂલ અને તેની ઉઘરાણીને લગતા જમીન સંપાદન અને તેના વળતર સંબંધી દાવાના મુકદમા ચલાવે છે અને તેના ચુકાદા આપે છે. રાજ્યના નાગરિકોના મૂળભૂત હકોનું તે રક્ષણ કરે છે. પછી બીજું છે અપીલ અધિકાર ક્ષેત્ર. આ અધિકાર હેઠળ વડી અદાલતે તેના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે. જિલ્લાની ફોજદારી અદાલતોના ન્યાયાધીશો આરોપીને તેના ગુના માટે 4 વર્ષ કરતા વધારે વર્ષની સજા કરી હોય એવા ચુકાદા વિરુદ્ધ પક્ષકાર વડી અદાલતમાં અપીલ કરી શકે છે. ફોજદારી અદાલતે કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હોય તેવા કેસમાં વડી અદાલતમાં ફરિયાદ કરી શકાય છે. ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારો વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય મેળવી શકે છે. તે પોતાના તાબા હેઠળની કોઈ પણ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણીય અર્થઘટન સંબંધી પ્રશ્ન રહેલો છે એમ વડી અદાલતને જણાય ત્યારે તે એ કેસને પોતાની અદાલતમાં તબદીલ કરીને તેનો નિકાલ કરી શકે છે. પછી ત્રીજું છે વહીવટ અધિકાર ક્ષેત્ર. આ અધિકાર હેઠળ વડી અદાલત રાજ્યની બધી અદાલતો અને ન્યાય પંચો પર દેખરેખ રાખે છે તેમજ તેની કામગીરીનું નિરીક્ષણ કરે છે. જરૂર જણાય તો વડી અદાલત તાબાની અદાલત પાસેથી કેસ, પેપર્સ કે પત્રકો મંગાવી કેસ ચલાવી શકે છે. તે તેના તાબા હેઠળની અદાલતોનો વ્યવહાર અને કામગીરીનું નિયમન કરવા નિયમો બનાવીને તેમને મોકલે છે. તાબાની અદાલતોએ તેમના હિસાબો અને નોંધો કેવી રીતે રાખવી તેનું તે માર્ગદર્શન આપે છે. તે બંધારણને આધીન અને સુસંગત રહીને વિવિધ પ્રકારની ફીના ધોરણો અને કોષ્ટકો નક્કી કરે છે. તે રાજ્યપાલને કાનૂની બાબતોમાં પણ સલાહ આપી શકે છે.
સર્વોચ્ચ અદાલતની અપીલ ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વર્ણવો. તો કે અદાલતના અપીલ ક્ષેત્ર અધિકારને 3 પેટા વિભાગમાં વહેંચવામાં આવે. બંધારણના અર્થઘટન અંગેની અપીલ, દીવાની દાવા અધિકીય અપીલ અને ફોજદારી દાવાકીય અપીલ. તેમાં જોઈએ બંધારણના અર્થઘટન અંગેની અપીલ. તો કે રાજ્યની વડી અદાલતે પોતાના ચુકાદામાં એવું પ્રમાણપત્ર આપેલું હોય કે આ કેસમાં બંધારણની કલમના અર્થઘટનનો મહત્વનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તેમાં ખોટી રીતે ચુકાદો અપાયેલો છે, ત્યારે વડી અદાલતના એ ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. કોઈ વખત વડી અદાલત એવું પ્રમાણપત્ર ન આપે, પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ઉક્ત બાબતમાં બંધારણીય પ્રશ્ન સંકળાયેલો છે, તો તે વડી અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની ખાસ પરવાનગી આપી શકે છે. અલબત્ત અપીલમાં નવું કાયદા કારણ ઉમેરી શકાતું નથી. જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. પછી બીજું છે દીવાની દાવાકીય અપીલ. તો કે વડી અદાલતે એવું પ્રમાણપત્ર આપ્યું હોય કે આ દાવામાં કાયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સંકળાયેલો છે, તેથી તેનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે. આ સંજોગોમાં વડી અદાલતે આપેલા ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે અને વડી અદાલતના 1 લાખથી વધુ રકમની દીવાની દાવા ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. પછી ત્રીજું છે ફોજદારી દાવા વિષયક અપીલ. ફોજદારી દાવાના ચુકાદામાં રાજ્યની વડી અદાલતે આરોપીને ફાંસીની સજા ફરમાવી હોય અને અપીલ કે પુનઃ વિચાર માટે પ્રમાણપત્ર આપ્યું હોય તો એ ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે. કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં ચાલતા મુકદ્દમાને સર્વોચ્ચ અદાલત પોતાની અદાલતમાં તબદીલ કરી શકે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી 9મા ધોરણની પરીક્ષાની અંદર ખૂબ જ સારા એવા માર્ક્સ મેળવવા છે તો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. અને એની તૈયારી કરવા માટે તમારે એની જો પીડીએફ જોઈએ છે તો એ તમને મળી જશે આપણી ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો સોલ્યુશન, અને એનું પીડીએફ સોલ્યુશન છે તમારે ડાઉનલોડ કરી લેવાની છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ. પછી આગળ છે 5મું ન્યાયતંત્રની સ્વતંત્રતા. ટૂંક નોંધ લખો. દેશના કારોબારી તંત્રના લાગવગ, શેષરમ, લાલચ કે દબાણમાં આવ્યા વિના ન્યાયાધીશ નિષ્પક્ષ, તટસ્થ, પ્રામાણિકપણે અને નિર્ભય રીતે ન્યાય આપી શકે, પોતાની ફરજો બજાવી શકે તેમજ લોકોને સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે તે માટે ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. ભારતના બંધારણમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે. અલબત્ત કારોબારી તંત્ર દ્વારા નિયત કરવામાં આવેલા લાયકાતના ધોરણોને આધારે તેમજ સુસ્થાપિત વિધિ મુજબ બંધારણીય જોગવાઈઓને આધીન રહીને ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે, પરંતુ કારોબારી તંત્ર તેમને હોદ્દા પરથી દૂર કરી શકતું નથી. ન્યાયાધીશો 65 વર્ષની ઉંમર સુધી પોતાના હોદ્દા ઉપર રહી શકે છે. તેમના પગાર ભથ્થા, નોકરીની શરતો, બઢતી, બદલી, નિવૃત્તિના લાભો, પેન્શન ફંડ વગેરે બાબતોમાં કોઈ પણ ફેરફાર થઈ શકતો નથી. ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે સંઘની સંસદમાં કે રાજ્યની વિધાનસભામાં ચર્ચા કે ટીકાત્મક સમીક્ષા પણ થઈ શકતી નથી. હવે જોઈએ પ્રકરણ નંબર 17 ભારતના જંગલોના પ્રકાર જણાવો. તો ઘણા બધા પ્રકાર છે. એમાં પહેલો જંગલનો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, ભરતીના જંગલો, એમ 5 પ્રકારના ભારતમાં જંગલો આવેલા છે. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આપણે પહેલા જોઈએ. તો એનું વિતરણ જોઈએ કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધારે હોય અને વાર્ષિક તાપમાન છે એ 22 અંશ કરતાં વધારે જોવા મળે છે તે પ્રદેશમાં આવેલા છે. અહીં વૃક્ષો કયા કયા છે? તો કે મહેગની, અબનુસ, રબર, રોઝવુડ આવા બધા વૃક્ષો આપણને જોવા મળે છે. બીજું વિશેષતા, સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય અને જાડી ઝાંખરાના કારણે અહીંયા ભેજનું પ્રમાણ વધારે હોય. આ જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહેવાય છે. હવે બીજો પ્રકાર છે જંગલોનો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. તો કે સામાન્ય રીતે આ જંગલો 70 થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે. છત્તીસગઢ, પશ્ચિમ ઓડિશા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવમાં આ પ્રકારના જંગલો જોવા મળે. કયા કયા વૃક્ષો થાય? તો કે સાગ, સીસમ, ખેર, ચંદન, વાંસ આવા બધા વૃક્ષો જોવા મળે. વિશેષતા શું છે? તો કે પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે
અને આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે. પછી ત્રીજો જંગલનો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. તો કે સામાન્ય રીતે આ જંગલમાં 70 સેમી થી ઓછો વરસાદ જોવા મળે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના વગેરે વિસ્તારમાં આવેલા છે. બોરડી, બાવળ, થોર, ખીજડો આવા બધા વૃક્ષો અહીંયા જોવા મળે છે. વિશેષતા જોઈએ તો કે અહીંના વૃક્ષો અને છોડના મૂળ લાંબા ઊંડા ચારે તરફ ફેલાયેલા હોય અને પર્ણ નાના હોય, જેથી બાષ્પ નિકાસની પ્રક્રિયા ધીમી થાય, એટલે કે બાષ્પસર્જન વાળી ક્રિયા. પછી સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસના જંગલો. તો કે શંકુદ્રમ જંગલોની વિશેષતા અહીંના વૃક્ષો. ઓકે આ શંકુદ્રુમ જંગલો છે. કયા છે? શંકુદ્રુમ. બરાબર છે. તો શંકુદ્રુમ જંગલો છે તેની વિશેષતા તો કે શંકુ આકારના હોય, વૃક્ષોની ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પર પડતો બરફ છે એ સહેલાઈથી સરકી જાય છે. વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાશવાળા હોય, તે ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખે. વૃક્ષોનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય, તેથી તે કાગળ બનાવવામાં ઉપયોગી થાય. આ વૃક્ષોનો વિકાસ થવામાં ઘણા વર્ષો લાગે. પછી પાંચમું છે ભરતીના જંગલો. તો કે આ જંગલો દરિયા કિનારે નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં આવેલા છે. ભારતમાં તે બંગાળની ખાડીના કિનારાના પ્રદેશમાં તેમજ ગુજરાતના દરિયા કિનારે દલદલિયા વિસ્તારમાં નાના પાયા પર આવા વૃક્ષો જોવા મળે છે. સુંદરી અને ચેર અહીંના મુખ્ય વૃક્ષો છે. પછી જંગલોની ઉપયોગિતા લખો. તો જંગલમાંથી મળતું ઇમારતી લાકડું સાગ, સાલ, ફર્નિચર બનાવવામાં કામ થાય. પછી સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે. હિમાલયના ઠંડા પ્રદેશમાં થતું દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો અને દવાના પેકિંગની પેટીઓ બનાવવામાં આવે. બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય. ચંદનમાંથી સુગંધિત તેલ, સૌંદર્યવર્ધક બનાવટો થાય. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા બને. જંગલોમાં લાખ, રાળ, ગુંદર, રબર, મધ જેવી વન્ય પેદાશો મળે. આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પતરાળા, પડિયા, ખેરના લાકડામાંથી કાથો, ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે. આમ જંગલો માનવજાતને સામાજિક આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. પછી ત્રીજો સવાલ, જંગલોના જતન માટેના ઉપાયો જણાવો. તો કે ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. 1980માં વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિની જાહેર કરી અને નીચે મુજબના ઉપાયો હાથ ધર્યા છે કે વૃક્ષ છેદન અટકાવવું જોઈએ. ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવી. બીજું, રાષ્ટ્રીય સંસાધન છે વૃક્ષો, તેથી તેનું જતન કરવું જોઈએ. વન મહોત્સવ અને સામાજિક વનીકરણના કાર્યક્રમમાં લોક ભાગીદારી વધારવી. પડતર જમીન, નદી, રેલવે, સડકોની બંને બાજુએ વૃક્ષારોપણ અને તેનું સંવર્ધન કરવું. શિક્ષણ દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવી. જંગલમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરિત શમન કરવું. ઉર્જા મેળવવા સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા જેવા ઉર્જાના પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો. પછી ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? તો કે ભારતમાં પર્વતો, મેદાનો, રણ પ્રદેશો, વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિ જોવા મળે છે. ભારત કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચેના કારણોથી સર્જાય છે. ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ. જેમ કે કાપની, કાળી, પહાડી, રણ પ્રકારની જમીન વગેરે. આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપથી વિકાસ થાય. આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. પછી પાંચમો સવાલ છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ગરમ અને ભેજવાળી આબોહવા પ્રદેશમાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતા વધારે હોય. વાર્ષિક સરેરાશ તાપમાન 22 સેલ્સિયસ કરતા વધારે જોવા મળે. તે પ્રદેશમાં આવેલા છે. અહીં મેઘની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે વૃક્ષો જોવા મળે. અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય. આ જંગલોને નિત્ય 12 માસ લીલા જંગલો પણ કહેવાય. તો અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ભારતમાં ક્યાં આવેલા છે? તો કે પશ્ચિમ ઘાટ, ઉત્તર પૂર્વ ભારત અને અંડમાન નિકોબાર ટાપુઓમાં આવેલા છે. બીજું, આ જંગલોમાં કયા કયા વૃક્ષો થાય? તો કે મહોગની, અબનુસ, રોઝવુડ અને રબર. આ જંગલોના વૃક્ષો કેટલા ઊંચા હોય? તો કે 60 મીટર જેટલા ઊંચા હોય. આ જંગલોને નિત્ય લીલા જંગલો શા માટે કહે છે? તો કે 12 માસ લીલા રહે છે, તેથી તેમને નિત્ય લીલા જંગલો પણ કહે છે. ચેપ્ટર નંબર 18 ટૂંક નોંધ લખો. ભારતનું વન્યજીવ વૈવિધ્ય. તો કે ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા રહેલી છે, જેમાં નદીઓ, ઉચ્ચ પ્રદેશો, પર્વતીય પ્રદેશો, સમુદ્ર કિનારાના તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો આમ વન્યજીવોના નિવાસ માટે વિસ્તૃત પાશ્ચાત્ય ભૂમિકા સર્જે છે. હવે કયા કયા વન્યજીવો છે? તો કે હાથી, એકશિંગી ભારતીય ગેંડા, હિમાલયના ઊંચાણવાળા ક્ષેત્રમાં હિમદીપડા,
જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણના ક્ષેત્રમાં સુરખાબ છે આપણને જોવા મળે છે. આ ઉપરાંત યાયાવર પક્ષીઓમાં ઠંડા પ્રદેશમાં ઉતરી આવે છે. તેમાં પેલિકન, ટિબેટિયન બતક, કુંજ, કરકરા આ બધા મુખ્ય પક્ષીઓ છે. પશ્ચિમ ઘાટના વિસ્તારમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. આ ઉપરાંત સાપ, અજગર, પાટલા ઘો વગેરેની પ્રજાતિઓ પણ આપણને જોવા મળે છે. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, વેલ આવી બધી જીવસૃષ્ટિની દુનિયા છે. જંગલ વિસ્તાર સિવાય વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, સુવર, શોળો વગેરે પ્રાણીઓ, કોયલ, પોપટ, કાગડો, મોર, ઘુવડ, ચીબરી, સમડી, કાબર આ બધા વિહરતા આપણે જોઈ શકીએ છીએ. વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. તો કે જંગલ વિસ્તારને સુરક્ષિત રાખવા માટે વધારે ચુસ્ત આયોજન હાથ ધરવું છે અને જંગલ વિસ્તાર અને વન્યજીવોના